જે રીતે ગુજરાતમાં અવારનવાર પોલીસ ઉપર હુમલાઓના બનાવો સામે આવતા હોય છે, પોલીસ સામે ધાકધમકી અને અભદ્ર વ્યવહારની બાબતો સામે આવતી હોય છે, ત્યારે વધુ એકવાર અમદાવાદના સરદારનગર વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોમાં આરોપીને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી રીતે જાહેરમાં તલવાર સાથે પોલીસ વિરુદ્ધ તે નિવેદન આપતો જોવા મળી રહ્યો છે, ધાકધમકી આપતો દેખાઈ રહ્યો છે ને આના જ કારણે અનેક પ્રકારના સવાલો વિસ્તારમાં ઉઠ્યા છે। શું કાયદા વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કે અમદાવાદમાં ધ્વસ્ત થઈ ગઈ છે? આ આરોપીઓમાં આટલી હિંમત આવે છે ક્યાંથી કે તેઓ જાહેરમાં હથિયારો સાથે સામાન્ય જનતાને તો ઠીક પરંતુ પોલીસને પણ ધમકાવતા હોય તે પ્રકારના દ્રશ્ય કહેવાઈ રહ્યા છે। આ ઘટના છે અમદાવાદના સરદારનગર વિસ્તારની, જે વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે। પહેલા તો આપ આ વિડીયો જોઈ લો। જો અહીંયા પાક ઉપાડી જાય એટલો હપ્તો લેવા આવશે તો એમ બધા પોલીસ હાણ મારીશ। હા, બધા પોલીસ હાણ મારીશ। તમારે જે કેવું તમારે હાથ ઘડીને કહી દેજો, 8 ક્લાસ વાળાના જે કેવું કહી દેજો। પોલીસ કે મારી મારા ઘર પર આવે મારી ફેમિલી પર કોઈને નહીં છોડો, કોઈને નહીં છોડો। હાલ આપે આ વિડીયો જોયો। આ વિડીયોમાં જે આરોપી છે વિમલ કુમાર રામસિંહ ચુનારા, જે વાલ્મીકી આવાસ યોજના સુભાષનગર નોબલનગર સરદારનગરનો રહેવાસી છે, અને હાલ જે રીતે તે જાહેરમાં તલવાર સાથે આતંક મચાવતો જોવા મળ્યો છે, પોલીસને ધમકી આપી રહ્યો છે, તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા। આ તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર હથિયાર સાથે વાયરલ થયો છે, તો તે મામલે અલગ અલગ કલમો હેઠળ તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। પરંતુ ક્યારે આ અસામાજિક તત્વોમાં પોલીસનો ડર બેસશે, ક્યારે આ ઘટનાઓનું નિરાકરણ આવશે? કેમ કે અવારનવાર સામાન્ય બબાલોમાં હત્યાના બનાવો પણ સામે આવતા હોય છે, ત્યારે આવા લોકો સામે કડક પગલાં લેવાની પણ માંગ ઉઠી। દર્શક મિત્રો, એનકમ પ્રેસ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।